નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારે કોઈ પણ કામ કરવું હોય, એસએસઓ આઈડી જે છે એ હવે ફરજિયાત બનાવી દેવામાં આવી છે. તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય અથવા સ્કોલરશિપનું સ્ટેટસ જે છે એ ચેક કરવું હોય, તમારે આવકનો દાખલો કઢાવવો હોય, જાતિનો દાખલો કઢાવવો હોય કે બીજું કોઈ પણ કામ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવું હોય, એસએસઓ આઈડી જે છે એ ફરજિયાત બનાવવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારી એસએસઓ આઈડી જે છે એ બનાવેલી છે કે નહીં, એ તમે કેવી રીતે જાણી શકો છો. અને જો તમારી એસએસઓ આઈડી બનાવેલી હોય તો તમારે જે છે એને કેવી રીતે મેળવવી અને એ કરી અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન જે છે એ કેવી રીતે કરવું. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે સૌપ્રથમ તમારે જે છે એ ગૂગલમાં જઈ ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે www.digitalgujarat.gov.in, આ વેબસાઇટ જે છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે જે છે એ આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તો એક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે. જેની અંદર સૌપ્રથમ તમારે જે તમને સિટીઝન લોગિન સ્લેશ રજિસ્ટ્રેશનનો આ ઓપ્શન દેખાઈ રહ્યો છે, તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો તમે એના પર ક્લિક કરશો તો કંઈક આ મુજબનું જે છે એ ઇન્ટરફેસ ખુલી જશે. અને જે છે એ એકદમ નવા જ પ્રકારની ડિજિટલ ગુજરાતની જે આ વેબસાઇટ છે એ બનાવવામાં આવેલી છે. અહીંયા જે ખૂબ જ અગત્યની સૂચના છે તમે જોઈ શકો છો, નાગરિકો માટે મહત્વની સૂચના, સિટીઝન સિંગલ સાઇન ઓન એસએસઓ સિસ્ટમને ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડવામાં આવી છે. નાગરિકોએ ડિજિટલ ગુજરાત પોર્ટલના લોગિન વિકલ્પ પર જે છે એ ક્લિક કરવું, પછી ફરગોટ એસએસસી આઈડી પર ક્લિક કરી પોતાનો મોબાઈલ નંબર સ્લેશ ઈમેલ આઈડી દાખલ કરી તપાસવું કે એસએસઓ આઈડી પહેલેથી બનાવેલું છે કે નહીં. તો એસએસઓ આઈડી તમારું જે છે એ પહેલેથી બનાવેલું છે કે નહીં, અને જો પહેલેથી બનાવેલું હોય તો તમારું એસએસઓ આઈડી કેવી રીતે જાણવું જે છે હું તમને વિગતવાર સમજાવીશ. જો એસએસઓ આઈડી બનાવેલું હોય તો ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરી નવો પાસવર્ડ જે છે એ સેટ કરવાનો છે. જો એસએસઓ આઈડી ના બનાવેલું હોય તો સાઇન અપ ફોર એસએસઓ આઈડી પર ક્લિક કરી નવી પ્રોફાઇલ બનાવી જે છે એ આગળ વધવું. ડિજિટલ ગુજરાત પોર્ટલની તમામ સેવા અરજીઓ હવે તમારી પોતાની વેરીફાઈડ સિટીઝન એસએસઓ પ્રોફાઇલનો ઉપયોગ કરીને જ સબમિટ કરવી આવશ્યક છે. તો 21 નવેમ્બર 2025 થી તમે જે પણ ડિજિટલ ગુજરાત પોર્ટલની સર્વિસનો ઉપયોગ કરો છો એના માટે એસએસઓ આઈડી જે છે એ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તો આ સૂચના જે છે આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ. પછી તમે અહીંયા આવશો તો આ પ્રકારની વેબસાઇટ જે છે એ હવે તમારા સામે ખુલી જશે. અહીંયા તમે જે છે એ ક્લિક કરશો તો તમારા સામે જે છે એ મેનુ જેવા તમામ ઓપ્શન જે છે ખુલી જશે. જ્યાં લોગિન સ્લેશ રજિસ્ટર છે એના ઓપ્શન પર પણ તમે ક્લિક કરી શકો છો. પરંતુ અહીંયા જે છે જે વિદ્યાર્થીઓ છે એમના માટે હું ખાસ બતાવવા માંગુ છું. તો એના માટે તમારે જે છે એ આમ અહીંયા સ્ક્રોલ કરવાનું છે નીચે. તો તમને જે આ સ્કોલરશિપ સર્વિસીસ છે એનો ઓપ્શન જે છે એ જોવા મળી જશે. તો એના પર જે રીડ મોર લખેલું છે તો સિમ્પલી તમારે જે છે એ આ સ્કોલરશિપ સર્વિસીસ છે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું જ છે. તો જેવું તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે. ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ પર સિટીઝન સિંગલ સાઇન ઓન એસએસઓ સિસ્ટમ શરૂ કરવા અંગેની જાહેરાત. ડિજિટલ ગુજરાત એસએસઓ .gujarat.gov.in સિટીઝન એસએસઓ રજિસ્ટ્રેશન આ વેબસાઇટ પર લિંક કરી જઈ તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરી તપાસો કે એસએસઓ આઈડી બનાવેલું છે કે નહીં. જો એસએસઓ આઈડી બનાવેલું હોય તો ફરગોટ પાસવર્ડ ક્લિક કરી નવો પાસવર્ડ જે છે સેટ કરવાનો છે, અને ના બનાવેલો હોય તો તમારે જે છે એ નવું એસએસઓ આઈડી જે છે એ બનાવવાનું રહેશે. તારીખ 20/11/2025 થી આપના દ્વારા એસએસઓ આઈડી દ્વારા ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ પર લોગિન જે છે એ કરવાનું રહેશે. અને ઉપરોક્ત જણાવેલ તારીખ બાદ આપ હવે ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલના યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી શકશો નહીં. એટલે કે તમારું જે અત્યારનું યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ હવે કામ વગરનું થઈ ગયું છે. તમે જે છે એ એનો ઉપયોગ કરી લોગિન જે છે એ કરી શકશો નહીં. તો સિમ્પલી જે છે એના માટે તમારે જે છે એ અહીંયા જે છે એ ક્લિક કરવાનું છે. એ સૂચના ઉપર તમે ક્લિક કરી દેશો તો તમારે જે છે એ સામે આ પ્રકારનો ઓપ્શન જે છે એ આવી જશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને ચેક કરવાનું છે કે તમારું એસએસઓ આઈડી બનાવેલું છે કે નહીં. તો સિમ્પલી એની અંદર તમારે જે છે એ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી જે પણ તમારે જે છે એ ચેક કરવું એ કરવાનું છે. આપણે મોબાઈલ નંબર નાખીએ છીએ, પછી તમારો જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તમારે ઉપર જે સિલેક્ટ કર્યું એ તમારે જે છે એ નીચે સિમ્પલી જે છે એ નાખી દેવાનું છે. તો ચલો જે છે હું નાખી દઉં છું. એના પછી તમારે જે છે એ સિમ્પલી જે આ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એવો ને એવો કેપ્ચા કોડ જે છે એ અહીંયા જે આ નીચે બોક્સ દેખાય છે એની અંદર જે છે એ નાખી દેવાનો છે. તો ચલો આપણે એ પણ જે છે એની પ્રોસેસ છે એ પણ કરી દઈએ છીએ. ચલો એ આપણે જે છે એ કરી દઈએ છીએ. જે કેપિટલમાં હોય કેપિટલમાં નાખવાનું છે, જે સિમ્પલ હોય એને જે છે એ તમારે સિમ્પલની અંદર એટલે કે જે સેકન્ડમાં હોય બીજી એબીસીડીમાં હોય બીજી એબીસીડીની અંદર નાખવાનું જે છે એ ટ્રાય કરવાનો જ છે. એકવાર કેપ્ચા કોડ ખોટો પડે
તો પણ તમારે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. તમારે જે છે એ બીજી વાર તમે કેપ્ચા કોડ જે છે એ નાખી શકો છો. આટલું તમે કરશો તો આ રીતે તમારે જે છે એ આવી જશે. SMS સેન્ડ સક્સેસફુલી, ચેક યોર SMS ફોર SSO ID, અને તમારું SSO ID જે છે એ બનાવેલું છે તો અહીંયા આવી જશે. અને જો તમારું SSO ID બનાવેલું નહીં હોય તો તમને જે છે એ દેખાડશે નહીં. અને તમારો જે મેસેજ આવ્યો છે એની અંદર પણ તમારો જે છે એ SSO ID જે છે એ સિમ્પલી આપેલું હશે. હવે તમારી જોડે જો SSO ID વાળું આવે અને અહીંયા જે છે એ એવો મેસેજ આવે કે તમારું SSO ID જે છે એ બનાવેલું નથી, તો તમારે જે છે એ એના માટે સિમ્પલી અહીંયા શું કરવાનું છે, જો SSO ID બનાવેલું હોય તમારું જે SSO ID જે આવ્યું હોય એને જે છે અહીંયા પેસ્ટ કરવાનું છે. તમે જે પાસવર્ડ જે છે એ તમને યાદ ના હોય, તમારો પાસવર્ડ જે છે એ ફરજિયાત ફરગોટ પાસવર્ડ છે એ કરવાનું છે. તમે ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરશો, ફરીથી મોબાઈલ નંબર સિલેક્ટ કરશો, તમારું જે છે એ SSO ID નાખશો, સેન્ડ OTP પર ક્લિક કરશો. તમારા મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી તમે જે પણ નાખી છે એના ઉપર એક OTP આવશે અને OTP નાખ્યા પછી તમે તમારો જે નવો પાસવર્ડ છે એ સેટ કરી શકો છો. તો આટલી વાત થઈ ગઈ કે કઈ રીતે કરવું એના અંગે. હવે જે વાત કરીએ કે તમારું જે છે એ SSO ID બનાવેલું ના હોય તો તમે જે છે એ એના માટે શું કરી શકો છો. તો અહીંયાથી જે છે ફરીથી તમારે જે છે અહીંયા આવી જવાનું છે. પછી જે છે તમારે જે આ સિટી લોગિન છે એના પર ક્લિક કરશો તો જે છે એ SSO ID છે. તો અહીંયા તમને જે છે એક ઓપ્શન જોવા મળશે, સાઇન અપ ફોર SSO ID. તો તમારે જે છે એ સિમ્પલી જે એ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. જો SSO ID તમારા મોબાઈલ નંબર પર આવી જાય, એટલે કે તમારું જે SMS હોય એની અંદર SSO ID તમને મોકલવામાં આવે તો તમારે જે છે SSO ID કોપી કરી લેવાનું છે. તમારે જે છે એ પાસવર્ડ ફરગોટ કરી દેવાનો છે અને નવો પાસવર્ડ સેટ કરવાનો છે. એના પછી તમે જે SSO ID તમારી છે એ અહીંયા નાખશો, તમારો પાસવર્ડ છે એ અહીંયા નાખશો, જે આ કેપ્ચા કોડ અહીંયા નાખશો અને પછી સાઇન ઇન પર ક્લિક કરશો તો તમે જે છે એ સાઇન ઇન કરી લેશો. પરંતુ તમને તમારું SSO ID જો ખબર જ ના હોય, એટલે કે તમારે એવું લખેલું આવે અહીંયા જે છે હું તમને ફરી દેખાડું, ચલો તમે જે છે એ આ પોર્ટલ પર આવશો તો જે છે એ આ પ્રકારની સૂચના આવશે. તમે જે આ બેનર છે એના પર ક્લિક કરશો તો અહીંયા જે છે એ તમારે સિલેક્ટ ટાઈપની અંદર મોબાઈલ નંબર નાખશો અને પછી જે છે એ મોબાઈલ નંબર નાખશો અને કેપ્ચા કોડ નાખશો. તો પછી તમારું જો SSO ID બનાવેલું નહીં હોય તો તમારે જે છે અહીંયા સાઇન અપ ફોર SSC ID એવો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો આ મુજબનું જે આખું ફોર્મ છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ID અથવા રેશન કાર્ડથી જે છે એ લોગિન કરવાનું થશે. તો આમાં તમારે જે છે એ આ તમામ વિગતો જે છે એ નાખવાની રહેશે. આધાર કાર્ડ નંબર નાખી અને તમે જે છે એ સેન્ડ OTP પર ક્લિક કરી અને વેરીફાઈ કરશો. સૌપ્રથમ તમારે આધાર કાર્ડથી કરવું હોય તો આધાર કાર્ડ નાખવાનો, પછી તમારો આધાર નંબર નાખવાનો, જે આ કેપ્ચા કોડ આપવામાં આવે છે એને અહીંયા નાખવાનો, પછી સેન્ડ OTP પર ક્લિક કરવાનું, પછી જે છે એ OTP તમારે જે છે અહીંયા નાખવાનો છે. એના પછી તમારે જે આ તમામ વિગતો જે છે એ આપોઆપ તમારા સામે આવી જશે અને એની અંદર તમારે જે છે એ તમામ વિગતો નાખી દેશો. એના પછી તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે, આ કેપ્ચા કોડ અહીંયા નાખી પાસવર્ડ ને બધું જે છે એ સેટ કરી લેવાનું છે અને પછી તમારે જે છે એ સિમ્પલી સબમિટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો તમારી જે છે એ SSO ID તમારા મોબાઈલ નંબર પર મોકલી દેવામાં આવશે. આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ મેઇન હેતુ એ હતો કે તમારું SSO ID જે છે એ બનાવેલું છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો. SSO ID જે છે એ કેવી રીતે બનાવવું, એના પછી સ્કોલરશિપનું અથવા તો બીજું કોઈ પણ ફોર્મ તમે ભરવા માંગતા હોય તો એ ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું એ આપણે અગાઉ કોઈના વિડીયોની અંદર જોઈશું. આજના આ વિડીયો માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.